બેક મોરબીમાં રાજપર ગામ પાસે વાહનો પર પથ્થરમારાની ઘટના બ્રેકિંગ ન્યૂઝ આવ્યા। પથ્થરોના ઘા વાગવાથી અનેક વાહનોમાં નુકસાન થયું છે। અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવ્યો પથ્થરમારો। વાહન ચાલકોએ પોલીસને જાણ કરી। પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી। दृश्यों જોઈ શકાય છે કેવી રીતે હાલ જે પ્રકારની ઘટના બની છે। પથ્થરમારો વાહનો પર કરવામાં આવ્યો છે। વાહનોના ઘા વાગવાથી અનેક વાહનોમાં નુકસાન છે। અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો, પરંતુ શા માટે આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો છે તે સવાલ થઈ રહ્યા છે। કારણ કે અહીં એક કે બે ગાડી નથી, અનેક એવા વાહન છે કે જ્યાં તેની પર પથ્થર ફેંકવામાં આવ્યા હોય અને અલગ અલગ જગ્યાએ નુકસાન થયું હોય। આપ જોઈ શકો છો આ તમામ વાહનોનો ખડકલો, એક બાદ એક ગાડીઓ ઊભી છે અને આશરે લગભગ જે પ્રકારના દ્રશ્યો છે, લોકો ચકિત છે। લોકો સવાલ કરી રહ્યા છે કે આ હુમલો શા માટે। વાહનોએ પોલીસને જાણ કરી છે, વાહન ચાલકોએ, અને ઘટના સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી। આપ જોઈ શકો છો ક્યાંક હુમલામાં જે ગાડી છે તેનું બમ્પર નીકળી ગયું છે, ક્યાંક કાચ ફૂટી ગયા છે। તે પ્રકારના દ્રશ્યો પણ અહીં જોવા મળી રહ્યા છે। દ્વારકામાં